નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે પાલનપુર શહેર પાલિકાના વોર્ડ નંબર 6ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કુમાર રજનીકાંત જોશી, જેઓનો ક્રમ નંબર છે 1, 2 નંબર કમળાબેન કમલેશ કુમાર કોડિયા પ્રજાપતિ, 6 નંબર યાજ્ઞિકાબેન પ્રવીણભાઈ મકવાણા અને 7 નંબર શૈલેષસિંહ બળદેવજી ઝાલા ઠાકોર એડવોકેટ, આ તમામ શિક્ષિત અને સક્ષમ ઉમેદવારો છે. હવે જાહેરાતોનું નહીં પણ જાહેર હિતનું શાસન જોઈએ છે, પુનરાવર્તન નહીં પરિવર્તનનું શાસન જોઈએ છે, તેવા સ્લોગ અને સૂત્રો સાથે વોર્ડ નંબર 6ના આ કોંગ્રેસના ઉમેદવારો આજે રેલીમાં મોટી સંખ્યાના અંદર તેમણે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું અને લોકોનો સારું એવું મોટું સમર્થન મળ્યું હતું. લોકો પણ ઈચ્છી રહી છે કે હવે પરિવર્તનની જરૂર છે, કારણ કે 5 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને પ્રજા એકદમ બેહાલ હતી, મોંઘવારીએ માજા મૂકી હતી, કાયદો વ્યવસ્થા કથળી ગયા છે, શહેરનું કોઈ ધણી દોરી નથી, શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં ઉબડ ખાબડ હોય, પીવાનું ગંદુ પાણી, આવા આંખ અને કાન વગરના ભાજપના ભ્રષ્ટ શાસનને જાકારો આપવા માટે, પાલનપુર શહેર ભાજપ મુક્ત બનાવવા માટે આ શિક્ષિત ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો આજે મેદાનમાં આવ્યા છે. વોર્ડ નંબર 6ના આ કોંગ્રેસની પેનલને આપ વિજયી બનાવો, પાલનપુરમાં કોંગ્રેસનું શાસન લાવો અને ભાજપ ભગાવો, ત્યારે જ વિકાસના કામો થશે. અને તમામ જે પરિસ્થિતિથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે, લોકો પણ ત્રાસી ગયા છે આ શાસનથી, કારણ કે સતત આ શાસન પોતાના જ ઘર ભરવામાં વ્યસ્ત બન્યું છે. ત્યારે આવા શિક્ષિત ઉમેદવારોને પાલનપુર શહેરના અંદર કોંગ્રેસ લાવો શાસન.